નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. ઉછલને ટોકારવા નજીક ટ્રિપલ અકસ્માત. એસટી બસ અને કન્ટેનર કાદવમાં ફસાયા. બાઇકને નુકસાન, મોટી દુર્ઘટના ટળી. તાપી જિલ્લાના ઉછલ તાલુકાના ટોકારવા ગામ નજીક ઉછલ નિઝર હાઈવે પર સુરત નંદરબાર એસટી બસ અને કન્ટેનર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બંને વાહનો રોડની નીચે કાદવમાં ફસાઈ ગયા હતા. આ દરમિયાન સાઈડમાં ઊભેલી બાઇક પર કન્ટેનર ચડી જતાં બાઇકને ભારે નુકસાન થયું હતું. જો કે બાઇક ચાલકે સમયસર બાઇક છોડી દેતા તેનો આબાદ બચાવ થયો હતો. બસમાં સવાર તમામ મુસાફરો પણ સુરક્ષિત રહેતા મોટી જાનહાનિ ટળી હતી. વ્યારાના બોરખડીના આશ્રમ ફળિયામાં દીપડી પાંજરે પુરાઈ. ગ્રામજનોમાં આંશિક રાહત. વ્યારા તાલુકાના બોરખડી ગામના આશ્રમ ફળિયામાં આજે વહેલી સવારે અંદાજે 2 થી 3 વર્ષીય દીપડી વન વિભાગ દ્વારા ગોઠવાયેલા પાંજરામાં સફળતાપૂર્વક પુરાઈ હતી. દીપડી પકડાતા સ્થાનિક ગ્રામજનોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી દીપડીને સુરક્ષિત રીતે કબજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ડોલવણમાં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને ડોલવણ મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન નાગરિકોએ વિવિધ પ્રશ્નો અને અરજીઓ રજૂ કરી હતી. કલેક્ટરે રજૂઆતોની સમીક્ષા કરી અનેક અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરાવ્યો હતો. તેમજ બાકી પ્રશ્નોના ઝડપી અને અસરકારક ઉકેલ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આરએફઓના મોતના કેસમાં ફરાર ઇનોવા ચાલક ઝડપાયો. ખેરના લાકડાનો મુદ્દામાલ પણ જપ્ત. ઉછલના પાખરી ગામ નજીક ખેરના લાકડાની તસ્કરી કરતી ઇનોવાનો પીછો કરતી વન વિભાગની બુલેરો ઉભેલા કન્ટેનર સાથે અથડાતા તાપી રેન્જના ફોરેસ્ટર વિકાસ દેસાઈ સહિત 2ના મોત થયાના કેસમાં ફરાર ઇનોવા ચાલકને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી નિતેશ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ બનાવમાં અંદાજે 0.590 ઘનમીટર ખેરના લાકડાનો મુદ્દામાલ અંદાજિત કિંમત ₹10,000 પણ જપ્ત કરી વન વિભાગે વધુ તપાસ શરૂ કરી છે. તાપીમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ. ડોલવણમાં 4 ઇંચ વરસાદ નોંધાયો. તાપી જિલ્લામાં મેઘરાજાએ બીજા રાઉન્ડમાં ફરી જોરદાર બેટિંગ કરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન ડોલવણમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વાલોડમાં 2.6 ઇંચ, વ્યારામાં 2 ઇંચ, સોંગઢમાં 1.6 ઇંચ, ઉકાઈમાં 1.5 ઇંચ અને ઉછલમાં 0.6 ઇંચ વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે નદી નાળા અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની આવક વધી છે. તેમજ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તાપીને 132 સખી મંડળોને ₹2.4 કરોડની લોન વિતરણ. બેંક ઓફ બરોડાના સ્થાપના દિવસ નિમિત્તે. બેંક ઓફ બરોડાના 119મા સ્થાપના દિવસ નિમિત્તે તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં સખી મંડળોની બહેનો માટે કેશ ક્રેડિટ લોન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના 132 સખી મંડળોને કુલ ₹2.04 કરોડની કેશ ક્રેડિટ લોન મંજૂર કરી વિતરણ કરવામાં આવી હતી. ઉછલના બેડકીનાકા ચેકપોસ્ટ પર ઝડપાયેલા ₹57.31 લાખના ગાંજા કેસમાં પોલીસની ટીમને રાજ્ય સરકારનો એવોર્ડ. ઉછલના બેડકીનાકા ચેકપોસ્ટ પર તાપી જિલ્લા પોલીસ અને સુરત શહેર પોલીસની સંયુક્ત કામગીરીમાં ટ્રકમાંથી 573.120 કિલોગ્રામ ગાંજો ગત સમયમાં ઝડપાયો હતો. આ નોંધપાત્ર સફળતા બદલ ગુજરાત સરકારની NDPS કેસ રિવોર્ડ પોલિસી હેઠળ ભરૂચ જિલ્લાના દહેજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ટીમ લીડર PI યોગેશ S. સિરસાટને ઉત્કૃષ્ટ કામગીરી બદલ ₹3.43 લાખનો રિવોર્ડ ચેક અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. તાપીમાં વરસાદનો બીજો રાઉન્ડ. પંચાયત હસ્તકના 18 રસ્તા બંધ હાલતમાં. તાપી જિલ્લામાં વરસાદના બીજા રાઉન્ડને પગલે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ફરી વળતા પંચાયત હસ્તકના કુલ 18 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. વ્યારા તાલુકામાં 1, ડોલવણમાં 12 અને વાલોડમાં 5 રસ્તા અસરગ્રસ્ત બન્યા છે. ડોલવણ તાલુકાના પીઠાદરા, જામસણિયા, બરડીપાડા, પીપલવાડા રોડ સહિતના માર્ગો પર
ઓવરટોપિંગ થતાં વાહન વ્યવહાર સ્થગિત કરાયો છે. તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.